રાષ્ટ્રીય સેવામાં મહાયજ્ઞ તરીકે ગણાતી આરએસએસ સંસ્થાની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા અમદાવાદ શહેરમાં 4 દિવસીય વ્યાખ્યાનમાળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનો વિષય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી યાત્રા, નેતૃત્વની દિશા અને ભૂમિકા હતો. જેના પ્રથમ દિવસના ઉદ્ઘાટન સત્રમાં આરએસએસના સહકાર્યવાહ ડોક્ટર કૃષ્ણ ગોપાલે સંઘની સ્થાપના ડોક્ટર હેડ ગેવારજીના દ્રષ્ટિકોણથી શરૂ થયેલી આ યાત્રાને હિન્દુ રાષ્ટ્રના પુનઃજન્મ તરીકે વર્ણવી. તેમણે કહ્યું, સંઘનું નેતૃત્વ રાષ્ટ્રને પ્રથમ સ્થાન આપે છે, વ્યક્તિગત લાભ નહીં. આ શતાબ્દીમાં સંઘે લાખો સ્વયંસેવકોને રાષ્ટ્ર નિર્માણના સંકલ્પી બનાવ્યા છે. તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરએસએસની ભૂમિકાને રાષ્ટ્રીય જાગૃતિનું મહત્તમ સાધન ગણાવી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં સંઘના માર્ગદર્શનથી વિકાસ અને સાંસ્કૃતિક જાગૃતિ મળી છે. આ સત્રમાં મહાનુભાવો, પ્રબુદ્ધજનો અને સ્વયંસેવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તો આગામી 3 દિવસોમાં સંઘના પ્રખ્યાત વિચારકો વ્યાખ્યાનો આપશે, જેમાં રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક વારસો અને ભવિષ્યની દિશા પર ચર્ચા થશે. તો આ વ્યાખ્યાનમાળા રાષ્ટ્રીય વિચારધારાને મજબૂત કરશે અને યુવા પેઢીને પ્રેરણા આપશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.